અને તેની જ સામે બરાબર કંસનો જે કપડા ધોનારો માણસ છે એ હામો પોટલા લઈ અને કૃષ્ણ પરમાત્માની સામે આવે છે. અને જ્યારે કૃષ્ણ પરમાત્માએ પૂછ્યું છે કે આની અંદર શું છે, ત્યારે ધોબી કહે છે કે રાજ પરિવારના વસ્ત્રો છે આ પોટલાની અંદર. કૃષ્ણ ભગવાને કીધું કે અમને તમે આપશો, અમે વસ્ત્ર નથી લાવ્યા. અને ત્યારે બરાબર ભગવાનને થયું, અને એ જે ધોબી હતો એ થોડુંક અભિમાનમાં હતો, અને અભિમાનમાં તે બોલ્યો કે તમે હવે જંગલમાં રહેનારા છો, વનમાં રહેનારા છો, તમને આ કપડા મળે નહીં, જરા તમારા મોઢા તો જુઓ. તમે પેલા મોઢું જોયા કે અરીસામાં તમે આ કપડાને લાયક છો કે નહીં. કૃષ્ણ પરમાત્માએ કીધું બલરામને કે ભાઈ, નંદ બાબાએ તો આપને કીધું હતું કે સીધા સીધા શાંતિથી મથુરામાં જાજો. અને કૃષ્ણ પરમાત્માએ બલરામજીને કીધું કે ભાઈ, નંદ બાબાએ આવું આપને કીધું હતું, પણ અહીંયા શાંતિથી સીધું જવાય એવું છે નહીં. આપણે એની પાસે વસ્ત્ર માંગ્યા તો એને ન દેવાનું હોય તો ના પાડી દેવી જોઈએ, પણ આટલું બધું બોલવાની શું જરૂર હતી? ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે બલરામને કે ભાઈ હું શું કરું? ત્યારે બલરામ કહે છે કે કૃષ્ણ તને જે સારું લાગે એમ કર. ભગવાને એક લાફો માર્યો ઓલાને, ધોબીને, એટલે ધડથી મસ્તક જુદું કરી નાખ્યું છે. અને બાકીના જેટલા પોટલા વાળા હતા એના પોટલા મૂકીને ભાગી ગયા. એ બધા વસ્ત્રના પોટલા ત્યાં ને ત્યાં મૂકીને ભાગી ગયા છે. અને એ કહેવા લાગ્યા છે કે જીવતા હશું તો પછી લઈ જશું. આ બાજુ જો ભગવાને પોટલા ખોલી અને બધાને એક એક વસ્ત્રો મળ્યા છે. પણ હવે એમાં એવું થયું કે એક પણ કપડું એના માપનું મળે નહીં. અમુકે તો, અને કૃષ્ણ પરમાત્માએ ધોતિયા પહેરેલા વ્રજની અંદર, એટલે બીજું કઈ પહેરતા આવડે નહીં. અને ત્યારે જ બરાબર કૃષ્ણ પરમાત્મા કહે છે આમાંથી જેને જે કપડું ગમે તે લઈ લ્યો, અને આમાંથી જે લાંબા ટૂંકા કરવાના હોય તે આપણે બાજુમાં જે દરજી છે એની પાસે આપણે જઈએ. અને એક દરજીની દુકાન હતી, ત્યાં ભગવાન ગયા છે અને કહે છે કે ભાઈ, અમારા બધાને જરાક આ કપડા સરખા કરી આપો ને. દરજીએ બધાના કપડા સરખા કરી અને કૃષ્ણ ભગવાન દરજીને કહે છે કે ભાઈ, તમને આનું મહેતાણું શું આપવાનું? ત્યારે દરજીએ કીધું કે બાપા, અમારે કાંઈ જોતું નથી, કારણ કે એને જે ઓલાને લાફો માર્યો ને એ આ ભાળી ગયો. અમે બધું સામે જોઈ લીધું છે ભગવાન, હવે અમારે કાંઈ જોતું નથી, અહીંથી તમે ખાલી વિદાય લ્યો. હવે બીવા લાગ્યા છે. ભગવાનની એને સેવા કરી છે દરજીએ, જાણે અજાણે પણ સેવા કરી. એટલે આજની એની પેઢીઓ પણ છે, પણ એને વસ્ત્ર કરતા સિલાઈની મોંઘવારી વધુ થતી ગઈ. બધું વાત સમજવા જેવી છે કે પરમાત્માએ જેની પણ રચના કરી એ બધું જ કૃષ્ણ પરમાત્માના હાથની વાત છે.